અરવલ્લીના સાઠંબા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સ્થાપિત કરી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી સાથે સત્તા સ્થાપિત કરી છે। પ્રમુખ પદે હટીપુરા બેઠક પરથી વિજેતા બનેલા મનહરસિંહ ડી સોલંકીની વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ પદે પીપોદરા બેઠક પરથી ચૂંટાયેલા પિનલબેન અલ્પેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે નટવરસિંહ સોલંકી, પક્ષના નેતા તરીકે રેણુકાબેન ચૌહાણ અને દંડક તરીકે વિષ્ણુસિંહ પરમારની વરણી કરવામાં આવી। જિલ્લા ભાજપ સંગઠનમાંથી મહામંત્રી રણધીરભાઈ ચુડગર અને તારક પટેલ મેન્ડેટ તરીકે પહોંચ્યા। ચૂંટણી દરમિયાન કુલ 16 પૈકી 10 મત ભાજપના પક્ષમાં જતા સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા સ્થાપિત થઈ। વરણી જાહેર થતા મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ ફટાકડા ફોડી ડીજેના તાલે રેડી કાઢી અને નવા હોદ્દેદારને શુભેચ્છા પાઠવી હતી। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।